जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा घोगा वर्ल्ड में। जो हमारी चैनल में नवा आया हो तो हमारी चैनल ने सब्सक्राइब और वीडियो ने शेर लाइक करवानु भूलता नहीं। मित्रों, आज बात करीशुं हीरिया लाछुड़ी अने मेरड़ी मातानी वार्ता भाग 2। मेरड़ी हीरिया ने थर पारकर थी लईने चाली निकળી पछी मेरड़ीए हीरिया ने कीधुं के हीरिया तू गाममां जा अने वाणियानी दुकाने उभो रहेजे। वाणियो तने नवा कपड़ा अने मोजड़ी पहेरावशे अने वाणियानी दुकानेथी वळता आवता एक कंडियो लेतो आवजे। हीरियो वाणियानी दुकाने नवा कपड़ा मोजड़ी लईने पाछो एक खंडियो लईने आव्यो। एटले मेरड़ीए कीधुं के हवे एक मोरली बनाव। एटले हीरिये एक मोरली बनावी। पछी मेरड़ीए कीधुं के हीरिया हवे मोरलीने फूंक मारतो। हीरिये मोरली ने फूंक मारी तो छतरी जातना राग मोरली मोथी निकलवा मांड्या। एटले मेरड़ी बोली के हवे हीरिया तारे मोरली वगाड़वानी अने हूँ मेरड़ी नागनी बनीने रमीश अने आपणे गामो गाम खेल करीशुं। तारे खावानो वेद थई जशे। आ गामो गाम खेल करता करता हीरियो अने मेरड़ी एक गाममां आव्या। गाममां मेरड़ीनो खेल चालू ज हतो त्यां तो गामनी 5-7 वाघरेण त्यांथी पाणी भरीने નીકળી જેમાં એક લાસુડી કરીને 18 વર્ષની વાઘરેણ હતી। આ લાસુડીની ભાભીએ કીધું કે આ વાદી કેવી સરસ મુરલી વગાડે છે। એટલે વાસુડી બોલી કે ભાભી આ વાદી નથી પણ આપનો વાઘરી છે અને જે ખંડિયામાં નાગની છે તે નાગની નથી પણ તે તેના બાપની દેવી પારઘરી મેલડી છે। એટલે લાસુડીની ભાભીએ લાસુડીને મેનું માર્યું કે એ નનંદ તમને આવો वर મળે તો તમારું આયખું સુધરી જાય। એટલે લાસુડી બોલી કે ભાભી તમે તો મને મેનું માર્યું પણ આજથી પુરુષો મારા માટે ભાઈ અને બાપ સમાન બાકીના આ 60 વર્ષના વાઘરી સાથે જ લગ્ન કરીશ। એટલે લાસુડીની ભાભી હીરિયા પાસે આવીને કીધું કે તમે કેવા છો। એટલે હીરિયો બોલ્યો કે વાઘરી આ કંડિયામાં રમે છે તે કોણ છે। એટલે હીરિયો બોલ્યો કે મારી માતા પારઘરી મેલડી। એટલે વાસુડીની ભાભીને નક્કી થઈ ગયું કે હવે મારી લાસુડી દુખી નહીં થાય। હીરિયાને પૂછ્યું કે તમે મારી લાસુડી સાથે લગ્ન કરશો। એટલે મેલડી નાગણીમાંથી એક ડોશીનો અવતાર લઈને કીધું કે તમારી લાસુડીના લગ્ન મારા હીરિયા સાથે કરાવો તો મને મેલડીને રાજીપો છે। હીરિયો ઢાકા બંગાળમાં ગયો એટલે મેલડી ખંડિયામાંથી ઉતરી ગઈ। હીરિયો અને લાસુડી ઢાકા બંગાળમાં આવ્યા। ઢાકા બંગાળમાં આવીને કામ ધંધો કરવા માંડ્યા। 2-4 ગાયો લીધી। આમ 2-3 વર્ષ ઢાકા બંગાળમાં હીરિયો અને લાસુડી રહ્યા। અને એક દિવસ લાસુડી दूध વેચવા માટે બજારમાં નીકળી। બજારમાં તેને મેલી વિદ્યાના જાણકાર લાલવાદી અને ફૂલવાદી મળી ગયા અને લાલવાદી લાસુડીના રૂપ ઉપર ગાંડો થયો। લાલવાદીએ લાસુડીને ઊભી રાખી અને પૂછ્યું કે તમે કયા મલકના છો અને કઈ નાતના છો। એટલે લાસુડીએ કીધું કે અમે થર પારકરના વાઘરી છીએ। એટલે લાલવાદીએ કીધું કે લાસુડી મારી સાથે લગ્ન કરીશ। એટલે લાસુડીએ કીધું કે જા ભૂલ્યો માથે એક ઓઢણું મારા હીરિયાનું અને બીજું ઓઢણું મારી પારઘરી મેલડીનું, બાકીના ઓઢણા હું ઓઢું નહીં। એટલે લાલવાદીએ કીધું કે માની જા લાસુડી હું 14 વિદ્યાનો જાણકાર છું અને રાણી બનાવીને રાખીશ। પણ લાસુડી માનતી નથી અને લાસુડી કહે છે કે ક્યાંય મારી મેલડી સાંભળતી હશે તો તારું તાળવું ફાડી નાખશે। આમ કહીને લાસુડી ત્યાંથી ચાલી ગઈ। લાસુડી લાલવાદીનું કહેવું માની નહીં અને ત્યાંથી ચાલી નીકળી। એટલે લાલવાદીને કાળ ચડ્યો અને અડદનો એક દાણો લાસુડીની ઉપર નાખ્યો અને લાસુડી લોહીની ઉલટી કરીને પડી ગઈ। બધા વાઘરી ભેગા થઈ ગયા। આ વાઘરીઓને લાગ્યું કે લાસુડી મરી ગઈ પણ હકીકતમાં લાસુડી મરી નથી પણ મેલી વિદ્યાનો પ્રયોગ હતો। વાઘરીની નાત ભેગી થઈ અને હીરિયાને બોલાવ્યો। લાસુડીની નનામી તૈયારી કરી। બધા વાઘરી ભેગા થઈને લાસુડીને શમશાનમાં જઈને લાકડા ભેગા કરીને લાસુડીને લાકડા ઉપર સુડાવી। બીજી બાજુ પેલો લાલવાદી શમશાનમાં આવ્યો અને એક લીમડા ઉપર ચડી ગયો। લીમડા ઉપર ચડીને લાલવાદીએ લાસુડીને જ્યાં લાકડા ભેગી સુડાવી હતી તેના ઉપર મેલી વિદ્યા કરીને લાસુડીને જમીનમાં ઉતારી દીધી। વાઘરીઓ લાસુડીને સળગે છે તેમ માનીને
તેમના ઘર ભેગા થઈ ગયા. આ વાઘરીઓ પોતાના ઘરે ગયા એટલે પેલો લાલવાદી લીમડા ઉપરથી નીચે ઉતરીને લાસુડી ઉપર અડદનો દાણો નાખીને જમીનમાંથી બહાર કાઢીને જીવતી કરી લાસુડી ઊભી થઈ એટલે લાલવાદીએ કીધું કે લાસુડી હજુ મારું કહેવું માન અને મારી સાથે લગ્ન કરી લે. પણ લાસુડી કે મરી જાઉં પણ લાલવાદી તારી સાથે તો કોઈ દિવસ લગ્ન ના કરું. બીજી બાજુ હીરિયો લાસુડીને સળગાવીને તેના ઘરે આવ્યો. લાસુડીના મરી ગયા પછી હીરિયો એકલો પડ્યો અને હાથમાં ડાકલું પકડીને હીરિયે તેની માતા પારગરી મેલડીને યાદ કરી. વાહ મેલડી વાહ, તે કામરો દેશમાં આવવાની ના પાડી હતી અને હું આવ્યો એટલે મેલડી તારે મને મારવો હતો તો મારી નાખવો તો, પણ લાસુડીને શું કામ તે મારી? આમ કહીને હીરિયો પોક મૂકીને રોવા માંડ્યો. હીરિયાને રડતો જોઈને મેલડી આવી અને કીધું કે મારા હીરિયા સાનો રહી જા. એટલે હીરિયો બોલ્યો કે માં મેલડી મારી લાસુડીને તું જીવતી કર અથવા મને મારી નાખ. એટલે મેલડી બોલ્યા કે હીરિયા તારી લાસુડી મરી નથી, જીવતી છે. એટલે હીરિયો બોલ્યો કે હું હમણાં જ લાસુડીને સળગાવીને આવું છું. મેલડી માતા બોલ્યા કે હીરિયા તારે લાસુડીને જોવી હોય તો ચાલ મારી સાથે. અને હીરિયો ને મેલડી માતા હીરિયાને લઈને શમશાનમાં આવી હતી. શમશાનમાં આવીને જોયું તો લાલવાદી લાસુડીને કહેતો હતો કે માની જા. લાસુડી કહેતી હતી કે ના માનું. આ દ્રશ્ય જોઈને મેલડી બોલી કે મારા હીરિયા લાસુડીને જોઈ? એટલે હીરિયો બોલ્યો કે હા જોઈ હવે. એટલે મેલડી માતા બોલ્યા કે હીરિયા તું અહીં ઉભો રહે, હું લાસુડીને છોડાવીને લાવું છું. અને મેલડીએ લાસુડીને બૂમ પાડી કે લાસુડી ગભરાતી નહીં, હું મેલડી આવી છું. એટલે લાસુડીએ મેલડીને જોઈને વાદીને કહ્યું કે લાલવાદી હવે તારે ભાગવું હોય એટલું ભાગ, કેમ કે મારી મેલડી માતા મદારી બનીને આવી છે. પછી લાલવાદીને નક્કી થઈ ગયું કે આ માતા મને મૂકશે નહીં. મેલડી કાળી નાગણી બનીને લાલવાદી પાસે આવીને કીધું લાલવાદી તે માતાઓ ઘણી જોઈ હશે પણ હું પારગરની પારગરી મેલડી છું અને આજે હું તને અહીંથી જીવતો નહીં જવા દઉં. તેમ કહીને લાલવાદીને ડંખ માર્યો અને લાલવાદીને કામરૂ દેશના શમશાનમાં ભંડાર્યો. અને મેલડી હીરિયાને અને લાસુડીને લઈને વિરમગામના માર્ગે પડ્યા. હવે ત્રીજો ભાગ હું તમને કાલે સંભળાવીશ, તો વિડીયો જોતા રહેજો. જય માતાજી.